નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। પૂર્વ ભાજપ પ્રમુખે કોમી એકતાની મિસાલ પૂરી પાડી। 60 વર્ષ જૂની મસ્જિદની 2 કરોડની મિલકત એક પણ પાય કોડી લીધા વગર પરત કરી। મુસ્લિમ સમાજની માલિકીની પ્રોપર્ટીની ચારે દિશાની ખુલ્લી મેઇન બજારમાં આવેલ મિલકત સમાજના આગેવાનોની સામેથી બોલાવી ચાવી સોંપી લેખિત લખાણ કરી આપ્યું। ઉના શહેરના વેપારી અગ્રણી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ કોટેચાના પિતા સ્વ પોપટલાલ કોટેચાએ 60 વર્ષ પહેલા સકાલા મસ્જિદની આવેલ મેઇન બજારની મિલકત ભાડે રાખી હતી। 60 વર્ષ બાદ સુખી સંપન્ન બનેલા પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચાએ બિનઉપયોગી હોવાથી પરિવાર સાથે ચર્ચા કરી તેમના રાજકીય ગુરુ ભાજપના અગ્રણી અશ્વિનભાઈ અણદાણી તેમજ વેરાવળના તેમના મિત્રો જહાંગીરભાઈ બ્લોચની પ્રેરણાથી 2 કરોડની ભાડાની મિલકત પરત કરવા નિર્ણય કર્યો હતો। સકાલા મસ્જિદ ટ્રસ્ટના આગેવાનો તેમજ પ્રમુખ જાવેદ ખાન પઠાણ તેમજ મુસ્લિમ સમાજ પંચના આગેવાન ઇકબાલભાઈ ભિસ્તી, સાજિદભાઈ કુરેશી, દાદા બાપુ શેખ, માસુમભાઈ કાસમાણી, સૈયદ હસનૈન બાપુ, અબ્બાસભાઈ સુમરાણી, અમીનભાઈ કુરેશી સહિતના આગેવાનોને બોલાવી અને ચાવી સોંપી આપી લેખિત લખાણ કરાર કરી આપતા મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ। પૂર્વ ભાજપ પ્રમુખનો આભાર વ્યક્ત કરી ફૂલ સાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે। ચંદુભાઈ કોટેચા, રહેવાસી ઉના। આ જગ્યા મારા પૂજ્ય પિતાશ્રી પોપટલાલ અર્જુનદાસ કોટેચાએ આશરે 55 વર્ષ પહેલાં ભાડેથી સકાલા મસ્જિદ પાસે રાખેલી અને હું પણ આ જગ્યા ઉપર 43 વર્ષ સુધી બેઠો છું। ત્યાં મારો બિઝનેસ ચાલુ હતો ત્યારે ને આ જગ્યા અમે સંભાળ્યા પછી બેઠા પછી અમે ખૂબ જ આમાં સુખી થયા છીએ। આ જગ્યામાં અત્યારે હવે અમારે આ જગ્યાની જરૂરિયાત ન હોય, અમે મારા ભાઈઓ મનુભાઈ રાજકોટ રહે છે અને નાનો ભાઈ કૃષ્ણકાંતભાઈ, મોટા ભાઈ મનુભાઈ અને પરિવાર કોટેચા પરિવાર સાથે ચર્ચા કરતાં બધાનો મત એક પડ્યો કે ભાઈ આ જગ્યા ધર્મની છે અને આપણે આ જગ્યાને એક પણ પૈસો લીધા વગર ટ્રસ્ટને સોંપી દેવાની છે। આ નિર્ણય ઉપર આવી અને મારા અત્યારે વાત ન કરવી જોઈએ પણ મારા રાજકીય ગુરુ અને અશ્વિનભાઈ આંદાને ગઢડા મેં ફોન કર્યો એટલે અશ્વિનભાઈએ મારી વાતને સમર્થન આપ્યું કે તમારો નિર્ણય છે એ સાચો છે અને તમે ટ્રસ્ટને સોંપી દો। એટલે આ જગ્યા અમે આજે ટ્રસ્ટને અર્પણ કરીએ છીએ। હવે પછી આ જગ્યા ઉપર અમારો કોઈ હક અધિકાર રહેતો નથી ને મેં જ્યાં જ્યાં લખીને દેવું પડે ત્યાં લખીને આપી દીધું છે અને આપ બધા આવ્યા છો, મને માન સન્માન આપ્યું એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું। યસ, અશ્વિન આંદાણી આજરોજ મુસ્લિમ સમાજના બધા આગેવાનો અને ચંદુભાઈ કોટેચા એકત્રિત થઈ અને એક વિવાદિત જગ્યા માટે એમનું જે સોલ્યુશન હતું એ ચંદુભાઈએ સામેથી જગ્યા સુપ્રત કરી ખૂબ સરાહનીય કાર્ય છે અને એનું આખું ફેમિલી પહેલેથી જ ઉના શહેરના અને બધા સમાજના સાથે રહી અને કામ કરવાવાળું છે। એટલે અમે બધાએ એમને એવું કીધું કે સારું કાર્ય છે કે તો તમે હાજર રહેજો, એટલે અમે આજે આ ફંક્શનમાં પણ હાજર રહ્યા છીએ। અશ્વિનભાઈ, કોમી એકતાનું ઉદાહરણ ચંદુભાઈએ પૂરું પાડ્યું છે, શું કહેશો? કોમી એકતા આપણે મનથી માનેલી છે કે આ કોમ છે આ કોમ છે, એવું કશું હોતું જ નથી। એવું કશું હોતું જ નથી। આખા ગુજરાતમાં તાજિયા નહોતા નીકળ્યા આપણું ગોધરાકાંડ પછી ગીર ગઢડામાં તાજિયા નીકળ્યા હતા અને હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ત્યાં ઊભો હતો, કલેક્ટરની મંજૂરી નથી આખા ગુજરાતની, એવું હોય જ નહીં। પણ હવે કોઈ મનમાં રાખે તો વાત જુદી છે, એવું હોતું નથી। જહાંગીર બ્લોચ, ભૂતપૂર્વ મુખ્ય પુરવઠા અધિકારી ગીર સોમનાથ, મુખ્ય પુરવઠા ઇન્સ્પેક્ટર ગીર સોમનાથ। ચંદુભાઈ ને મારે લગભગ 25 વર્ષથી છે અને અશ્વિનભાઈ તો અમારા વડીલ છે, જિલ્લા ભાજપના પ્રમુખ છે, ઘણા હોદ્દા ભોગવ્યા છે। ચંદુભાઈ પણ શહેર ભાજપ પ્રમુખ, પણ જ્યારે આ વસ્તુની આજે ચંદુભાઈ જ્યારે મુસ્લિમ સમાજની લાગણીને એક ચાર લગાવે એવું કામ કર્યું અને મુસ્લિમ સમાજની જે મસ્જિદ ટ્રસ્ટની મિલકત હતી એ 1 રૂપિયો ટોકન પણ લીધા વિના 60 વર્ષ ભાડાની જગ્યા એમને ચાવી સુપ્રત કરી દીધી છે। આ માટે હું ચંદુભાઈને, અશ્વિનભાઈને અને કોટેચા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આપણા સમાજને વિનંતી કરીશ કે આ જગ્યાએ આપણા મસ્જિદ ટ્રસ્ટની છે એની સારી રીતે દેખરેખ થાય અને સદુપયોગ થાય એવું કાર્ય કરો એવી મારી વિનંતી। બાથરૂમ અહીં છે અશ્વિનભાઈ? હું સાકાલા મસ્જિદનો પ્રમુખ, સાકાલા મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ જેડીયુ પઠાણ
વર્ષો પહેલાં ચંદુભાઈના પિતાશ્રીએ પોપટભાઈએ 1960માં મિલકત ભાડે રાખેલી હતી. 1960માં ભાડે રાખી હતી. ત્યારથી તે ઉપયોગ કરતા હતા, પણ તે બાદ એ ઉપયોગ કરવાનો બંધ કરતા ચંદુભાઈ કોટેચાએ એક પણ પૈસો લીધા વગર સ્વેચ્છાએ પોતાના પરિવાર સાથે મસલત કરી અને અમને ફ્રીમાં પરત સોંપી દીધેલ છે. તે બદલ હું ચંદુભાઈ કોટેચા તેના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું.